અમદાવાદ સિવિલના અધિકારીની ઓળખ આપીને ઠગાઈ આચરવામાં આવી છે। ડિસ્પોઝેબલ બેગના કોન્ટ્રાક્ટના નામે 9 લાખની ઠગાઈ, નકલી આઈ કાર્ડ, ટેન્ડર ફોર્મ, વર્ક ઓર્ડર બનાવીને છેતરપિંડી। સાયબર ક્રાઇમ 3 આરોપીની ધરપકડ કરી છે। મુખ્ય સૂત્રધાર રાહુલ શર્માએ કૌભાંડ આચર્યું હતું। નકલી દસ્તાવેજો તૈયાર કરીને સિવિલના અધિકારીની ઓળખ આપી છે। જેમાં જે મુખ્ય આરોપી છે એ રાહુલ શર્મા છે અને એમની સાથે જે એક અમન કુશવાહા અને એક વિપુલ તોમર એવા બે બીજા આરોપીની ધરપકડ કરી છે। તો આમાં જે મુખ્ય આરોપી છે એ પોતે પહેલા આ પ્રકારની કન્સલ્ટન્સી સર્વિસીસમાં 3 વર્ષ કામ કરેલું છે, જેમાં અલગ અલગ ગવર્મેન્ટ પોર્ટલ, જેમ પોર્ટલ, એમ પ્રોક્યોરમેન્ટ પોર્ટલ એ પ્રકારની કોઈ બી પ્રાઇવેટ કંપની હોય તો એમને એના માટેના પ્રોક્યોરમેન્ટમાં અસિસ્ટન્સનું કામ કરતા હતા। ત્યારબાદ એમને છેલ્લા 3 મહિનાથી આઈડિયા આવ્યો કે આ રીતના પોતે લોકોને સંપર્ક કરી અને પછી એમની સાથે ફ્રોડ કરી શકે। અને ફ્રોડ કરવા માટે મુખ્યત્વે એ ગૂગલ ઉપર જેમ પ્લાસ્ટિક બેગનું હતું તો જે ગ્રીન પ્લાસ્ટિક બેગ એવી રીતના એના મેન્યુફેક્ચરની ડિટેલ સર્ચ કરતો હતો અને પછી એનું સોશિયલ એન્જિનિયરિંગ કરીને કે જે કંપની મોટી હોય કે જેમનો ટ્રેક રેકોર્ડ સારો હોય એમને વોટ્સઅપ માધ્યમે કોન્ટેક્ટ કરતો હતો અને એમને અલગ અલગ ફેક ડોક્યુમેન્ટ, પ્રોક્યોરમેન્ટ ઓર્ડર, કન્ફર્મેશન ઓર્ડર મોકલતો હતો, જેના માટે ચેટ જીપીટીથી આ બધા ઓર્ડર ક્રિએટ કરતો હતો અને ફેક આઈ કાર્ડ બી બનાવતો હતો અને ત્યારબાદ લોકો સાથે ઠગાઈ કરતો। અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં આવ્યું છે કે એમને અલગ અલગ 6 લોકો સાથે આ રીતના ફ્રોડ કરેલા છે। રખિયાલમાં એમની વિરુદ્ધમાં પહેલા એક ગુનો નોંધાયેલો હતો, ત્યારબાદ ચાંગોદરમાં બી એક વ્યક્તિ સાથે 18 લાખની છેતરપિંડી